રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર અને 20 વર્ષ પહેલા 20 કરોડની ખંડણી વસૂલવાના મામલે પરેશ અને ભાસ્કરનું અપહરણના ગુનાનો કેસની સુનાવણી પૂર્ણ થતા અદાલતે ચુકાદો આપ્યો છે, જેમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ દુબઈ સ્થિત માફિયા ગેંગ સાથે પૂર્વ આયોજિત કાવતરું રચી ભારત મુફ્તી ગેંગના માણસો દ્વારા યાજ્ઞિક રોડ નજીક આવેલા યુરોપિયન જીમખાના પાસેથી હથિયારો બતાવી અપહરણ કરવામાં આવ્યું હતું, જે મામલે 47 આરોપીઓ વિરુદ્ધ મુકદ્દમો ચાલી રહ્યો હતો, જે મામલે આજ સુનાવણી કરાય છે, જેમાં તમામનો નિર્દોષ છુટકારો કરવામાં આવ્યો છે। કમલેશ શાહ એડવોકેટ રાજકોટ 20 વર્ષથી પણ 2000 થી છે એટલે 24 વર્ષ પછી આ કેસનો ચુકાદો જ્યારે બનાવ્યો ત્યારે સમગ્ર ભારતમાં સૌથી કદાચ વધુ ચકચાર્યો હતો અને ગુજરાતના ઇતિહાસમાં જેમાં સૌથી વધુ આરોપી પકડાયેલા હોય એવા ભાસ્કર અપહરણનો કેસ હતો। કમનસીબની વાત એ છે કે પ્રોસિક્યુશન પોતાનો કેસમાં એના 57 જેટલા સાક્ષી તપાસ્યા, જેમાં ફરિયાદી ભોગ બનનાર અપહરણ કરતા પંચો અને સાક્ષીઓ તો હોસ્ટાઇલ થાય એ સમજી શકાય, પણ પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અને એએસઆઈ કક્ષાના પોલીસ ઓફિસરોને હોસ્ટાઇલ કર્યા છે। આમાં આ કમનસીબી કહેવાય અને એના કારણે પ્રોસિક્યુશનનો કેસ છે એક પણ સંજોગોમાં કોઈ પણ આરોપી વિરુદ્ધ સાબિત ન કરી શક્યા અને આજે નામદાર અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે। એ આરોપીઓ સામેનો કેસ પેન્ડિંગ રહેશે, બાકીના આરોપીઓને કોર્ટે છોડ્યા છે અને 11 આરોપીઓ છે એ ચાલુ ટ્રાયલે જ અવસાન પામ્યા છે। સુરેશ ફળદુ ભારત દેશના ઇતિહાસમાં કદાચના એવી પ્રથમ ઘટના હશે કે જે આંતરરાષ્ટ્રીય લેવલે કાવતરું ખુલવા પામેલું, જેમાં જૈશે મોહમ્મદ અને લશ્કરે તોયબા સુધીના છેડા નીકળેલા। આ 2000ની સાલની ઘટના છે। ટોટલ 333 સાક્ષીઓ હતા। એ ઉપરાંતના પ્રોસિક્યુશને એક્સ્ટ્રા સાક્ષી તપાસવા માટેની ડિમાન્ડ કરેલી, એ રીતે 364 સાક્ષીઓમાંથી 56 સાક્ષીઓને તપાસવામાં આવેલા। એ ઉપરાંત જે સૌથી મહત્ત્વના જે વિટનેસ ગણાય એવા પૂર્વ પોલીસ કમિશનર સુધીર સિંહા તેમજ નાયબ પોલીસ કમિશનર અરુણકુમાર શર્મા અને મદદનીશ પોલીસ કમિશનર વીકે ગોહિલને આમાં કોઈ પણ સંજોગોમાં તપાસવાની જગ્યાએ એને ડ્રોપ કરવામાં આવેલા છે। એ ઉપરાંત સૌથી મહત્ત્વના વિટનેસ જે પ્રભુદાસ પારેખ, જેની પાસે ટેલિફોનની ખંડણી માગવામાં આવેલી હતી, જેમાં 20 કરોડની ખંડણી માગેલ એમાંથી 3 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવેલ, એમાંથી 1.5 કરોડની ખંડણી ચૂકવાયેલી, જે સૌથી મહત્ત્વના વિટનેસ સ્ટાર વિટનેસ હતા એને પણ પ્રોસિક્યુશને ડ્રોપ કરેલા છે। એટલે આ કેસ જોવામાં આવે તો ચાલુ ટ્રાયલે પોલીસ વિટનેસો દ્વારા અમુક આરોપીઓને ઓળખી બતાવવામાં આવેલા, એમાં પણ ખોટા આરોપીઓને ઓળખી બતાવવામાં આવેલા હતા। એ ઉપરાંતના મોટાભાગના જે સરકારી સાહેદો છે, મામલતદાર છે, પોલીસ અધિકારીઓ છે, એને આરોપીઓને ઓળખવા ઇનકાર કરેલો હતો। એ રીતે આ કેસ છે એ ડીએસ સિંઘ સાહેબની કોર્ટમાં ટ્રાન્સફર થયાના માત્ર 6 જ માસમાં આ કેસ પૂર્ણ કરવામાં આવેલ છે। ટોટલ 24 વર્ષથી આ કેસ પેન્ડિંગ હતો। જુદા જુદા રાજ્યો, જુદા જુદા જિલ્લાઓના આરોપીઓ હતા જે 24 વર્ષ ત્યાં અહીંયા નામદાર અદાલતમાં ધક્કાઓ ખાતા હતા। એ લોકોને પણ આજે બધી નિર્દોષ છોડી મૂકતા એ લોકોને હાજરીમાંથી મુક્તિ મળેલી છે।